તો વેરાવળમાં વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયું છે। પાણી ભરાવાની ફરિયાદને લઈ ચીફ ઓફિસરે નિવેદન આપ્યું। પાણીના નિકાલ માટે ડી વોટરિંગ પંપ મૂકવામાં આવ્યા છે। જ્યાં પાણી ભરાયેલા છે ત્યાંથી પણ નિકાલ થઈ જશે। પાલિકા દ્વારા તમામ જગ્યા પર પૂરતો સ્ટાફ પણ રાખવામાં આવ્યો છે। 40% જેવો વરસાદ 2 દિવસમાં પડેલો છે। એટલે પાણી નિકાસ માટેની જે નગરપાલિકાની વ્યવસ્થા છે એના કરતાં અનેક ગણું પાણી વરસી ગયેલું હોવાના કારણે ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાયેલું હતું। 10 કરતાં વધારે જગ્યાએ પાણી ભરાયાની ફરિયાદ આવેલી હતી। ત્યાં તમામ જગ્યાએ ડીવોટરિંગ પંપ પણ મૂકવામાં આવેલા હતા। જેસીબી અને ટ્રેક્ટરથી જે આપણી વરસાદી પાણીની ગટર છે એ પણ ખુલ્લી કરવામાં આવેલી હતી। રાત્રે 10 વાગ્યા સુધીમાં મહદઅંશે બધા જ વિસ્તારોમાંથી પાણી ઉતરી ગયેલું હતું। અત્યારે નગરપાલિકા કચેરીની સામેનો ભાગ જે છે ત્યાં પણ પાણી ભરાયેલા છે। એ ઉપરાંત સિવિલ હોસ્પિટલ જે છે એની સામે પાણી ભરાયેલા છે। પણ આ બધું જ પાણી એક જ દિશામાં વહેતું હોય અને એક જ જગ્યાએથી નિકાલ હોય। જેમ જેમ પાણીનો નિકાલ થતો જાય છે એમ ઉપરના વિસ્તારમાંથી પાણી ઓછું થતું જાય છે અને બંધ થતું જાય છે।